ओम सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्तिः शान्तिः शान्तिः। ओम यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं देवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ओम शान्तिः शान्तिः शान्तिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। ॐ यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान्नित्यं प्रणतोऽस्म्यहम्। तपः प्रभावाद्देव प्रसादाच्च ब्रह्म श्वेताश्वतरोध विद्वान् अत्याश्रमेभ्यः परमं पवित्रं प्रोवाच सम्यग् ऋषिसङ्गजुष्टं। यस्य देवे परा भक्तिः यथा देवे तथा गुरौ तस्यैते कथिता ह्यर्थाः प्रकाशन्ते महात्मनः। श्वेताश्वतरते स्वस्ति वेदशाखाप्रवर्तिने ब्रह्मज्ञानं स्वशाखोत्थं भिक्षां यच्छाद्यनो मुने। પ્રમાણે શ્વેતાશ્વતર ઉપનિષદના પ્રવેશ ભાષ્યમાં પાના નંબર છે 37મું પાનું છે, એના ઉપર છીએ. બ્રહ્મસૂત્રનું સમર્થન શંકરાચાર્યજી પોતાના ભાષ્યમાં આપે છે. બ્રહ્મસૂત્રકારનો નિર્ણય એ અંતિમ નિર્ણય કહેવાય. એટલે શ્રુતિના જે વાક્યો છે એ વાક્યોનો તાત્પર્ય નિર્ણય, શ્રુતિની વિવક્ષા શું છે એ બ્રહ્મસૂત્રકારે પ્રગટ કરેલું છે. પૂર્વ પક્ષી છે એકદેશી જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી, કે જ્ઞાન પ્રાપ્ત કરો, જ્ઞાનથી જ મોક્ષ મળે છે, પરંતુ જ્ઞાનથી ત્યારે મોક્ષ મળે જો જ્ઞાનની સાથે થોડા થોડા કર્મો કે ઉપાસનાઓ વગેરે આપણે કરતા હોઈએ. એટલે જ્ઞાનને સ્વતંત્ર સાધન નથી માનતો મોક્ષ માટેનું જે પૂર્વ પક્ષી છે. અને એટલા માટે જ્ઞાન એકમાત્ર સ્વતંત્ર પર્યાપ્ત સાધન છે બ્રહ્મ વિદ્યા મોક્ષ પ્રાપ્તિનું. એ પ્રમાણે શ્રુતિ સ્મૃતિ ઇતિહાસ પુરાણ મહાભારત બધાના ઉદ્ધરણો થયા અને હવે બ્રહ્મસૂત્રનો પણ આ જ નિર્ણય છે એવું કીધું. એટલે પૂર્વ પક્ષી જે પૂર્વકાંડમાં જૈમિની વગેરે જે આચાર્યો છે એ લોકોએ એવું કીધું છે કે વેદો ભણવાના, વેદો ભણીને શું કરવાનું, વેદોએ કીધેલા કર્મો કરવાના છે. એટલે વેદાધ્યયન કે વેદનું જ્ઞાન પ્રાપ્ત કરીને કર્મો કરવા જોઈએ તો ફળ મળે. એટલે એવી જ રીતે બ્રહ્મવિદ્યા પણ આપણે પ્રાપ્ત કરીએ પછી બ્રહ્મવિદ્યાને અનુરૂપ કંઈક કર્મ કરવું પડે તો આપણને મોક્ષરૂપી જીવન મુક્તિરૂપી ફળ મળે. એટલે પૂર્વ પક્ષી એવું માને છે કે દેહાત્મ જ્ઞાન જીવાત્મ જ્ઞાન એટલે વેદો પાસેથી જે આત્મતત્વનું ચૈતન્યનું જ્ઞાન પ્રાપ્ત થયું છે એ કેવું છે, વેદોએ તો કર્મો કરવાના કીધા છે. એટલે કે કરતા ભોગતા આત્મજ્ઞાન જીવાત્મ જ્ઞાન એને અપરાવિદ્યા વગેરે કહેવાય. અપરાવિદ્યા એ આપણામાં રહેલા કર્તૃત્વ ભોક્તૃત્વને સમર્થન આપે છે. એટલે આપણે ઉત્કૃષ્ટ ઉપાધિ મળે કે જેથી ઉત્કૃષ્ટ કર્મો થઈ શકે, ઉત્કૃષ્ટ ઉપાસનાઓ થઈ શકે. એટલા માટે પૂર્વ પક્ષી એવું કહે છે કે વેદ જીવાત્મ જ્ઞાનનો જ ઉપદેશ આપે છે જેથી કરતાં આપણે કર્મો ચાલુ રાખી શકીએ જીવનમાં. 100 વર્ષો સુધી કર્મો જીવીને કર્મો કરવાના હોય તો આપણે પાસે ઉત્કૃષ્ટ ઉપાધિ હોવી જોઈએ કે જેથી સારામાં સારા યજ્ઞ વગેરે કર્મો થાય. એટલે જીવાત્મ જ્ઞાન અને અપરાવિદ્યા કહેવાય. એક આપણામાં રહેલા કર્તૃત્વ વગેરેને સમર્થન આપનારી વિદ્યા છે. એટલે હવે સિદ્ધાંતિ એવું સમજાવે છે કે માત્ર જીવાત્મ જ્ઞાન
વેદો નથી આપતા, બ્રહ્માત્મ જ્ઞાન પણ આપે છે. એટલે કે જીવ બ્રહ્મ છે, અવિકારી ચૈતન્ય છે, સર્વવ્યાપક પૂર્ણ અદ્વિતીય ચૈતન્ય છે. એટલે બ્રહ્માત્મ જ્ઞાન કારક બુદ્ધિનો, કારક બુદ્ધિ એટલે હું કરતા છું એવી બુદ્ધિનો જ ઉપમર્દન કરનારું છે. એ બ્રહ્માત્મ જ્ઞાન એકવાર આપણને દ્રઢ થાય પછી કર્મો કરવાના શેષ રહેતા નથી, કારણ કે કરનારો જ રહેતો નથી. કરનારો જ અજ્ઞાન કલ્પિત હતો અને માટે એનો બાધ થઈ જાય છે. કર્તૃત્વ અજ્ઞાન કલ્પિત છે, મિથ્યા છે. દોરીમાં સાપની જેમ જે ચૈતન્ય સ્વરૂપમાં પ્રતીત થઈ રહ્યું છે. જે દોરીમાં સાપની જેમ મિથ્યા અધ્યારોપિત હોય, અજ્ઞાનને લીધે જણાતું હોય, એને ગમે તેટલું પોષવામાં આવે ને તો એ કર્મો કરીને કોઈ દિવસ એનો નાશ કે એનાથી છૂટી ન શકાય. એટલે કે કર્મો કરવાનું ચાલુ રાખીએ. કર્મો કરવા એટલે સંસારમાં સુખ બુદ્ધિ સત્ય બુદ્ધિ હોવી. એટલે માત્ર અહીં કર્મો કરવા એવું વાક્ય પકડવાનું નથી. કર્મો માણસ ત્યારે જ કરે જ્યારે સંસારમાં જગતમાં સત્ય બુદ્ધિ હોય, સુખ બુદ્ધિ હોય, સલામતી બુદ્ધિ હોય. એટલે અનાત્મામાં સલામતી સુખ જોઈએ ત્યાં સુધી કર્મો ચાલુ જ રહેશે. એટલે એ પ્રમાણે સિદ્ધાંતિ સમજાવે છે કે કર્તૃત્વ ભોક્તૃત્વ તો અજ્ઞાન કલ્પિત છે. તો બ્રહ્મસૂત્રકારે નિર્ણય દ્વારા સમજાવ્યું કે અધિક ઉપદેશાત્તુ બાદરાયણ. આપણે 37મા પાના ઉપર છીએ શ્વેતાશ્વતર ઉપનિષદના. અધિક ઉપદેશ આપેલો છે. માત્ર જીવાત્મ જ્ઞાન નથી આપ્યું, પરંતુ બ્રહ્માત્મ જ્ઞાન પણ આપણે આપેલું છે શ્રુતિમાં. અને એ બ્રહ્માત્મ જ્ઞાન કેવું છે? કર્તૃત્વાદી સર્વ સંસાર ધર્મ રહિત અપહત પાપમાદી રૂપ બ્રહ્મોપદેશાત. એટલે કે જે કર્તૃત્વાદી સંસાર ધર્મોથી રહિત છે, અપહત પાપમાં વિજરો વિમૃત્યુ વિશોક વગેરે જે આત્મતત્વ છે એના બ્રહ્મ સ્વરૂપનો ઉપદેશ આપેલો છે. તદ વિજ્ઞાન પૂર્વિકામ એટલે આવા આત્મતત્વના આવા અસંગ ચિદ્રૂપ કૂટસ્થ સ્વરૂપના જ્ઞાનથી જ પૂર્વિકામ તુ કર્માધિકાર સિદ્ધિમ તુ આશાસાનસ્ય કર્માધિકાર હેતોહો. એટલે બ્રહ્માત્મ વિજ્ઞાનપૂર્વક જો કોઈ એવું કહે કે બ્રહ્માત્મ જ્ઞાન પ્રાપ્ત કરીને કર્માધિકાર સિદ્ધ થાય છે, એટલે કર્મો કરવા જોઈએ, પરંતુ એવું નથી. બ્રહ્માત્મ જ્ઞાન વડે તો ક્રિયાકારક ફલલક્ષણસ્ય સમસ્ત પ્રપંચસ્ય અવિદ્યાકૃતસ્ય વિદ્યા સામર્થ્યાત. જો અહીંયા 3 છે ને હેતુ આપેલા છે કે બ્રહ્માત્મ જ્ઞાન પછી શા માટે કર્મ સંન્યાસ વગેરેની વાત કરેલી છે. એટલે વિદ્યા સામર્થ્યાત, આ બ્રહ્મ વિદ્યાનું જ એવું સામર્થ્ય છે કે કર્તૃત્વ ભોક્તૃત્વ વગેરે સમસ્ત જે બધું માન્યતાઓ છે દેહાભિમાન એનો એ બાધ કરી નાખે છે. સ્વરૂપ ઉપમર્દ દર્શનાત એટલે વિદ્યાના સામર્થ્યથી વિદ્યાનો ઉપદેશ આપેલો છે બ્રહ્માત્મ વિદ્યાનો, જેથી કર્તૃત્વ ભોક્તૃત્વ વગેરે સ્વરૂપતઃ એનું ઉપમર્દન થઈ જાય છે. કર્માધિકાર ઉચ્છિત્તિ પ્રસંગાત કર્માધિકાર શેષ રહેતો જ નથી. કર્મમાં અધિકાર હોવો એટલે શું? અધિકાર શબ્દ જે છે ને એ ટેકનિકલ શબ્દ છે. આપણે કહીએ કે અધિકાર કર્મમાં અધિકાર હોવો એટલે ધારો કે સમજવું હોય તો એની કેપેસિટી ત્યાં સુધી જ છે. એને અધિકાર શબ્દ વેદાંતનો ટેકનિકલ શબ્દ છે. ના, લાયકાત વગેરે અર્થ નથી થતો, એ તો લૌકિક અર્થ છે. વેદાંતમાં કર્મણી એવ તે અધિકાર, જ્યારે ગીતામાં કીધું ભગવાને અર્જુનને તારો કર્મમાં અધિકાર છે. બ્રહ્મ વિદ્યા આપણામાં કર્મનો અધિકાર છીનવી લે છે. આપણે કર્મના અધિકારી રહેતા નથી. જો આ જ્ઞાન પ્રાપ્ત કરીશું બ્રહ્માત્મ વિદ્યા તો છે ને આપણે આપણો કર્મનો અધિકાર જતો રહેશે, કર્તૃત્વ ભાવ જતો રહેશે. અનમ્યુટ કરીને બોલજો, વાંધો ને.
કર્મમાં અધિકાર હોવો, અધિકાર શબ્દ ફળ સાથેનો સંબંધ બતાવે છે. એટલે કર્મમાં અધિકારી જે હોય ને એને કર્મનું ફળ મળે. આપણે કર્મમાં અધિકારી ના હોઈએ ને તો આપણને કર્મનું ફળ ના મળે. એટલે કે કર્મમાં અધિકારી હોવું એટલે કોને કર્મનું ફળ મળે? જે કરે એને મળે. પછી જેને કર્મફળની ઈચ્છા હોય ને એને એ કર્મ કરે તો એને ફળ મળે. પછી કર્તૃત્વ બુદ્ધિથી કર્યું હોય તો જે દેહાભિમાની હોય ને એને કર્મફળની ઈચ્છા હોય, એ અપૂર્ણ અધૂરો જ હોય અને માટે એ કર્મ કરે તો એને કર્મનું ફળ મળે. જો કર્મમાં અધિકાર હોવો, કોનો કર્મમાં અધિકાર છે? જે અજ્ઞાની છે, અવિવેકી છે, જે કર્મફળની ઈચ્છાવાળો છે, જે હું કંઈક કરીશ અને સુખી થઈ જઈશ આવું જેને કર્તૃત્વનું અભિમાન છે, કર્મફળની આસક્તિ છે, દેહાભિમાન છે, આટલું બધું હોવું એને કર્મનો અધિકાર કહેવામાં આવે છે. બ્રહ્મવિદ્યા આપણો કર્મનો અધિકાર છીનવી લે છે, એનું ઉપમર્દન કરી નાખે છે સ્વરૂપતઃ. એટલે આપણને દેહાભિમાન વગરના બનાવી દે, કર્તૃત્વ અભિમાન વગરના બનાવી દે, કર્મફળની આસક્તિ વગરના બનાવી દે બ્રહ્મવિદ્યા. એકવાર બ્રહ્મવિદ્યા પ્રાપ્ત થાય ને તો કર્મમાં અધિકાર ના રહે. એટલે કર્મમાં અધિકાર ના રહે એટલે હવે તો આમ બાપુ બેહી જ જવાનું આંખ જોડે આમ બંધ કરીને, એવું નહીં. અધિકાર શબ્દ વેદાંતમાં ટેકનિકલ છે. અધિકાર એટલે ફળ સંબંધ, ફળ સંબંધ એટલે કોને કર્મનું ફળ મળે? જેને કર્મફળની ઈચ્છા હોય એને મળે. કર્મફળની ઈચ્છા કેમ છે? હું કંઈક કરીશ ને સુખી થઈ જઈશ, સુખ પ્રાપ્ત કરવાની એની ઈચ્છા છે. એ ઈચ્છા કેમ છે? હું અધૂરો છું, અલ્પ ઉપાધિ છું, એટલે દેહાભિમાન છે, પરિચ્છિન્નતાનો ભાવ છે, અધૂરપ છે, અને એમાંથી મુક્ત થવા હું આ કર્મ કરું છું, આ કારકો વડે કરું છું. બધો સંસાર આ અધિકાર શબ્દમાં છે. બ્રહ્મવિદ્યા કર્મનો અધિકાર છીનવી લે છે. આપણે કર્મ કરવાના અધિકારી નથી રહેતા. આમ જરાક શબ્દ આપણને જરાક આમ બહુ આમ ભયજનક લાગે. હાય હાય કર્મનો અધિકારી નહીં રહીએ. એટલે એવું નહીં, ઉલટાનો આનંદ ઉત્સવનો આ પ્રસંગ છે. એટલે જો આપણે શંકર ભાષ્યમાં શબ્દ જોઈ રહ્યા છીએ, વિદ્યા સામર્થ્યાત, એટલે વિદ્યાના સામર્થ્યથી જ અવિદ્યાકૃતસ્ય સમસ્તસ્ય પ્રપંચસ્ય સ્વરૂપ ઉપમર્દન દર્શનાત, એટલે સમગ્ર જે કારક બુદ્ધિનો પ્રપંચ હતો એનું સ્વરૂપથી ઉપમર્દન થાય છે. કર્માધિકારની ઉચ્છિત્તિ પ્રસંગાત, કર્માધિકારનો ઉચ્છેદ થઈ જાય છે. ભિન્ન પ્રકરણત્વાત, જીવાત્મ જ્ઞાનથી બ્રહ્માત્મ જ્ઞાનનું પ્રકરણ જુદું જ છે. એટલે વેદાંત કે ઉપનિષદો જે છે એ વેદ કરતાં એનો અનુબંધ ચતુષ્ટય જુદો છે. અધિકારી જુદો છે, વિષય જુદો છે, પ્રયોજન જુદું છે. એટલે ભિન્ન પ્રકરણત્વાદ, એટલે વેદ પૂર્વ કરતાં વેદાંતનો અનુબંધ ચતુષ્ટય કે પ્રકરણ જ જુદું છે. એ જુદા અધિકારીને સંબોધીને ઉપદેશ અપાયેલો છે. એટલે ભિન્ન પ્રકરણત્વાદ ભિન્ન પ્રકરણત્વાદ ભિન્ન કાર્યત્વાચ, અને એનું કાર્ય પણ જુદું છે. કાર્ય જીવાત્મ જ્ઞાનનું કાર્ય શું છે, ફળ શું છે? કે દેહાભિમાન, કર્તૃત્વ અને વિષયાશક્તિ વગેરે જે છે એને સમર્થન આપે છે. કાર્ય એટલે ફળ. તો ભિન્ન કાર્યત્વાદ એટલે કે અપરાવિદ્યા અથવા તો જીવાત્મ જ્ઞાન જે છે એ કર્તૃત્વાદી સમગ્ર વસ્તુઓને, ભ્રાંતિઓને, માન્યતાને ચાલુ રાખે છે, સમર્થન આપે છે. અને જ્યારે બ્રહ્માત્મ જ્ઞાનનું કાર્ય શું છે વાળી જોડીને બધું સંકેલી દે છે. એટલે સમગ્ર જે કંઈ હું વિશેની વિપરીત માન્યતાઓ છે એ વગેરે એને સંકેલી લે છે, એનું ઉપમર્દન વગેરે કરી નાખે છે. કારક બુદ્ધિ, જો કર્મ કરવા ન કરવા એની સાથે વેદાંતને એ નથી, આપણામાં શું આપણા વિશેની સમજ છે. એટલે દસમાને શોધતો હોય તો એમાં કયા મનમાં કઈ સમજથી એ શોધ ચાલુ છે. કે હું દસમો ખોવાયો છે, દસમો અપ્રાપ્ત છે વગેરે સમજ હોય તો પછી એ બધો જે કંઈ કરે છે ને શોધખોળ એ ખોટી છે. હવે દસમો મળી ગયો છે, ધારો કે
ઓલા વડીલે કે જે બ્રહ્મચારી જે માણસ આવ્યો હતો ઓલા ગરડા માણસે કહી દીધું ત્વમ દશમોસી, તું દશમો છે. ધારો કે બધા 10 છોકરાઓને જ્ઞાન થઈ ગયું કે હું જેને આપણે શોધી રહ્યા હતા એ ખરેખર ખોવાયો નથી, એ તો હું જ છું, હું જ મને પોતાને નોંધ નહોતો લેતો, ગણતરીમાં નહોતો લેતો, એટલે ઓલો ખોવાયો છે એવો ભ્રમ સેવતો હતો. હવે તો જેને હું શોધું છું એ તો હું પોતે જ છું, એટલે દસમો ખોવાયો નથી. એટલે એક પ્રકારની શાંતિ છે, પ્રસન્નતા છે, નિરાશ છે. આવું એને ખબર પડી જાય 10 છોકરાઓને, પછી એ લોકો શું ચૂપચાપ બેસી રહે? ના, પછી ધીંગામસ્તી કરે, બધે નદીમાં જાય ને ઉપર ચડે અને ઝાડ ઉપર ઝાડ ખાય, બધે જ જાય. પણ એ શેના માટે જાય? આઉટ ઓફ આનંદ. હા, એ પછી ધીંગામસ્તીનો જુદો આનંદ હોય. એટલે પછી કંઈ આમ હાથ જોડીને બેસી નથી રહેવાનું. પણ શોધખોળ જે હતી એટલે ભ્રમ નથી, સૌથી પહેલાં દસમો ખોવાયો છે વગેરે વગેરે. એટલે જ્યારે જ્ઞાન આપણને સ્વરૂપની પૂર્ણતાનું વગેરે જ્ઞાન થઈ જાય ને પછી લોકસંગ્રહ અથવા તો એને શું કહેવાય છે પ્રદાતા, તમે 100% કોન્ટ્રીબ્યુટર બનીને સમાજમાં હવે આનંદ છે વગેરે તમારા સ્વરૂપભૂત પૂર્ણતાનો લાભ હવે તમે બધાને આપો છો. બીજા સબકા સાથ સબકા વિકાસ વગેરે જે મોડેલ છે એ એકચ્યુઅલી ત્યારે એપ્લાય થાય છે કે બધાને સાથે રહીને આગળ વધે. પછી હું એકલો આગળ વધી જવું એવું ના હોય. એટલે સર્વમાં એક આત્મતત્વના દર્શન હોય, પૂર્ણતાનો ભાવ હોય હૃદયમાં, પછી તમે એની વહેંચણી કરો એ આનંદની. એટલે પછી કર્મો ટૂંકમાં એ બધું બાધિત થયેલું જ હોય છે. જ્યાં પૂર્ણતાનો ભાવ હોય ત્યાં કર્મ પરિચ્છિન્નતાની લાગણી નથી જન્માવતું. એટલે આ પ્રમાણે કારક બુદ્ધિ નથી રહેતી એ વખતે. હું કરના ખબર છે કેટલી મહેનત કરી, કેટલી મદદ કરી મેં, એટલે મેં એમાં પછી હોય જ નહીં. એટલે કે કારક બુદ્ધિનું ઉપમર્દન થઈ જાય છે. એટલે ભિન્ન પ્રકરણત્વાત એવું કીધું છે. ભિન્ન કાર્યત્વાચ્ચ પરસ્પર વિકલ્પ, પરસ્પર વિકલ્પ સમુચ્ચય અંગાંગી ભાવ વગેરે નથી. એટલે જીવાત્મ જ્ઞાન અને બ્રહ્માત્મ જ્ઞાન એકબીજાના વિકલ્પ નથી, બેઉ વચ્ચે સમુચ્ચય શક્ય નથી, અને બેઉ વચ્ચે અંગ અંગી ભાવ પણ બની શકતો નથી. વા નાસ્તિ ઇતિ પ્રતિપાદ્ય, આ પ્રમાણે પ્રતિપાદન કર્યું બ્રહ્મસૂત્રમાં. પછી છે 25મું સૂત્ર છે. 8મા સૂત્રમાં આટલું પ્રતિપાદન કર્યું. જીવાત્મ જ્ઞાનનું ફળ જો 3 આપણે ખાસ ધ્યાન રાખવાના. સ્વરૂપ ઉપમર્દ દર્શનાત, કર્માધિકાર ઉચ્છિત્તિ પ્રસંગાત, ભિન્ન પ્રકરણત્વાત, ભિન્ન કાર્યત્વાત, પરસ્પર વિકલ્પ સમુચ્ચય અંગાંગી ભાવ સંભવતો નથી. જીવાત્મ જ્ઞાન અને બ્રહ્માત્મ જ્ઞાન વચ્ચે આવી રીતે વિકલ્પ નથી. વિકલ્પ ક્યારે હોય? બંનેનું એક જ કાર્ય હોય ને તો આના બદલે આ કરીએ તો ચાલે. શાક અને રોટલીમાં વિકલ્પ ના હોય. 2 શાકમાં વિકલ્પ હોય, એક જ કાર્ય હોય ને તો વિકલ્પ હોઈ શકે એમ. એટલે વૈદિક કર્મો અને આત્મજ્ઞાન. વૈદિક કર્મો એટલે આપણે સમજવાનું કર્તૃત્વ, દેહાભિમાન અને ફલાશક્તિપૂર્વકનું વૈદિક કર્મ, અને પછી આત્મજ્ઞાન. આ બેઉ એક જ ધ્યેય માટે નથી, એક અધિકારી માટે નથી, માટે વિકલ્પ નથી. બેઉનો સમુચ્ચય ના થાય, કારણ કે સમુચ્ચય છે ને કોનો થાય? એક દિલ્હી બાજુ જતી હોય ટ્રેન અને બીજી ચેન્નઈ બાજુ જતી હોય તો બેઉનો સમુચ્ચય થાય? એટલે સમુચ્ચય ઓલું એક દિશામાં જતા હોય ને તો સમુચ્ચય થાય. એટલે કર્મ અને ઉપાસનાનો સમુચ્ચય કીધેલો છે કે જે કર્મ કરીએ એમાં કર્મ કરતી વખતે આપણે ઉત્કૃષ્ટ ઉપાધિવાળા દેવોના અનુગ્રહની ભાવના રાખીએ કે દેવોનો અનુગ્રહ થશે તો વધારે સારું ફળ મળશે. એટલે કર્મ અને ઉપાસના વચ્ચે સમુચ્ચય શક્ય છે. બ્રહ્મજ્ઞાન અને આવી રીતે કર્મ વચ્ચે સમુચ્ચય શક્ય નથી, કારણ કે બેઉ વિરુદ્ધ દિશામાં લઈ જનારા છે. દૂરમેતે વિપરીતે વિશુચિ, કઠોપનિષદનો જે મંત્ર છે, યમરાજાએ કીધું દૂરમેતે વિપરીતે વિશુચિ, એટલે કે 2 જુદા જ શ્રેય અને પ્રેય બંને માર્ગ એકબીજાથી તદ્દન વિરુદ્ધ જ છે. એટલે હવે પાના નંબર 38 ઉપર આગળનું જે સૂત્ર છે અતએવ ચ અગ્નિ ઇંધનાદિ અનપેક્ષા. અગ્નિ અને ઇંધન વગેરે જે છે ને એ વૈદિક કર્મોનું પ્રતીક છે. એટલે બ્રહ્મજ્ઞાનીને અને જિજ્ઞાસુને
અગ્નિ ઇંધન વગેરે વૈદિક કર્મોની અનપેક્ષા એટલે કે અપેક્ષા રહેતી નથી. વિદ્યાયાઃ એવ પરમ પુરુષાર્થ હેતુત્વાત, વિદ્યા જ પરમ પુરુષાર્થ મોક્ષનો હેતુ છે, સાધન છે, કારણ છે. માટે અગ્નિ ઇંધનાદિ આશ્રમ કર્માણી, અગ્નિ ઇંધન વગેરે વર્ણાશ્રમ જે કર્મો છે, નિત્ય નૈમિત્તિક કર્મો, એ વિદ્યાયાઃ સ્વાર્થ સિદ્ધૌ ન અપેક્ષિતવ્યાની, બ્રહ્મ વિદ્યાના સ્વાર્થની સિદ્ધિમાં, બ્રહ્મ વિદ્યાનો સ્વાર્થ મોક્ષ છે. બ્રહ્મ વિદ્યાનો સ્વાર્થ એટલે સ્વ અર્થ, પોતાનો અર્થ શું છે, પ્રયોજન શું છે, તો મોક્ષ કે જીવન મુક્તિ. તો બ્રહ્મ વિદ્યા મોક્ષની સ્વાર્થની સિદ્ધિ કરે, એના માટે એને વૈદિક કર્મો અગ્નિ ઇંધન વગેરેની અપેક્ષા નથી. આવું અહીંયા કીધું. સ્વાર્થ સિદ્ધૌ ન અપેક્ષિતવ્યાની ઇતિ પૂર્વોક્તસ્ય અધિકરણસ્ય ફલમ ઉપસંહૃત્ય, પૂર્વોક્ત અધિકરણ જે હતું એનું ફળનો ઉપસંહાર કરીને અત્યંતમ એવ અનપેક્ષાયામ પ્રાપ્તાયામ. જો હવે એક થોડોક જુદો ટોપિક શરૂ થાય છે. એટલે બ્રહ્માત્મ જ્ઞાનને સ્વાર્થ સિદ્ધિમાં એટલે કે મોક્ષની પ્રાપ્તિમાં વૈદિક કર્મો એટલે કે નિત્ય નૈમિત્તિક, અત્યારે આપણે જે કર્તવ્ય કર્મો આપણા ભાગે છે એ સમજવાના, એ બધા જ જે છે ને એની અપેક્ષા નથી. જો હંમેશા યાદ રાખવાનું, અહીંયા વૈદિક કર્મોની અપેક્ષા નથી એટલે શું? કર્તૃત્વપૂર્વકના ડેલિબરેટ એક્શન જેને કહેવામાં આવે છે. ઇદમ અહમ કરીશ્યે એમ કરીને જે સંકલ્પપૂર્વક, ડેલિબરેશન પૂર્વક જે આપણે કરીએ છીએ, ગણતરીપૂર્વક, ફળની ગણતરીપૂર્વક જે કંઈ કરીએ છીએ, વ્યાવહારિક લાભ માટે જે કરીએ છીએ, એ બધા અહીંયા વગેરેની વસ્તુ છે. વ્યાવહારિક લાભ, કારણ કે એ વખતે હું વિશેનો ઉપાધિ કલ્પિત ખ્યાલ, ઓળખ, માન્યતાઓ ચાલુ રહે છે. બ્રહ્મ વિદ્યાને એની સાથે વાંધો છે, કર્મો સાથે વાંધો નથી. કર્મો કરતી વખતે આપણામાં જે હું વિશેનો ઉપાધિ કલ્પિત ખ્યાલ ચાલુ રહે છે, હું વિશેની પરિચ્છિન્નતા, હું વિશેની અધૂરપ કે ઉણપ, એની સાથે બ્રહ્મ વિદ્યાને વાંધો છે. એટલે બ્રહ્મ વિદ્યા જે છે એને અગ્નિ ઇંધણની અપેક્ષા નથી. એટલે અગ્નિ ઇંધણની અપેક્ષાવાળા કર્મોની જરૂરિયાત બ્રહ્મ વિદ્યાને નથી, સ્વાર્થ સિદ્ધિ કે મોક્ષ માટે. એટલે શું? વૈદિક ક્રિયાની અપેક્ષા નથી. એટલે વૈદિક ક્રિયાઓ એટલે અત્યારે આપણે સવારે ઉઠીને બધું પરવારીને ભગવાનની પૂજા પાઠ પારાયણ જપ ધ્યાન નિધિધ્યાસન બધું કરતા હોઈએ, પછી એકાદું શ્રવણ કેસેટ વગેરે સાંભળીએ, પછી ઘરના કોઈ કામમાં પ્રવૃત્ત થઈએ, પછી એટલે ટૂંકમાં આપણું જીવન અત્યારે જે પ્રકારેનું હોય, તો પછી બ્રહ્મ વિદ્યા કર્મમાં અધિકાર છીનવી લે છે. એટલે બ્રહ્મ વિદ્યાને આ પૂજા પાઠ પારાયણ વગેરેની અપેક્ષા નથી. આજે ક્લાસમાં એવું ભણ્યા, બુધવારે ભણ્યા, ચલો ગુરુવારથી બધું મૂકી દઈએ, આપણને તો બ્રહ્મ વિદ્યા જોઈએ છે, એટલે પૂજા પાઠ પારાયણ કંઈ જરૂર નથી. હા, હવે આ ટોપિક શરૂ થાય છે. જો ઓલો એક દેશી આપણે કોને કીધો તો, જે સાબુ લગાડીને બહાર નીકળી ગયો બાથરૂમમાંથી, એટલે હરખું નહીં, પૂરેપૂરું સાંભળ્યા વગર જે જતો રહે ને એને જ બધા આમ તેમ બધું થાય. સાચી સમજ કે પૂરેપૂરું કાં તો ભણવું જોઈએ એમ. એટલે હવે જે અત્યારે ટોપિક શરૂ થાય છે એ આ છે. હેડો તારે હવે તો આ ક્લાસમાં ભણ્યા કે પૂજા પાઠ પારાયણની બ્રહ્મ વિદ્યાને જરૂર નથી, મેલો પાર, તારે કાલથી કશું કરવું નથી. તો હવે એવો ટોપિક છે. એટલે શું સત્કર્મો પૂજા પાઠ પારાયણ બધા નકામા છે? હા, અમે તો ભાઈ જ્ઞાન ને મોક્ષ ને શ્રવણવાળા છીએ. અમારે કંઈ આ બધું શું કહેવાય તીલા ટપકા વગેરે કરવાના ના હોય વગેરે. જે ઘણું શું છે અમોચંગા, એટલે અમે તો ભાઈ નાવા બાવાનું કશું અમને કોઈ વિધિ વિધાન રહ્યું નહીં કે એવું કંઈ કેમ. એટલે માત્ર મોક્ષ જ જોઈએ છે, બ્રહ્માત્મ જ્ઞાન પર્યાપ્ત છે, સ્વતંત્ર છે. માટે હવે એ અમે વગેરે ના કરીએ વગેરે જ કંઈક ટોપિક હવે શરૂ થાય છે. હા, તો બ્રહ્મ વિદ્યા ઉત્પન્ન થાય પછી બ્રહ્મ વિદ્યાને સ્વાર્થની સિદ્ધિ માટે મોક્ષ માટે કર્મો વગેરેની જરૂર નથી. પણ બ્રહ્મ વિદ્યા ઉત્પન્ન તો થવી જોઈએ ને પહેલાં. એટલે બ્રહ્મ વિદ્યા ઉત્પન્ન થાય એના માટે જે અંતઃકરણ શુદ્ધિ વગેરેની આવશ્યકતા છે, અધિકારિત્વની પ્રાપ્તિ, જ્ઞાન હૃદયમાં ધારણ થાય એવું અંતઃકરણ તૈયાર કરવા માટે આ પૂજા પાઠ પારાયણ જે આપણે જે કંઈ પણ કરીએ છીએ ને એની જરૂર છે.
જ્ઞાન હૃદયમાં ધારણ થાય, બ્રહ્મ વિદ્યા હૃદયસ્થ થઈ શકે એવું તૈયાર પરિપક્વ અંતઃકરણ માત્ર ને માત્ર આ કર્મોથી જ થાય છે પાછું. એટલે હવે આ ટોપિક શરૂ થાય છે કે કર્મો દ્વારા આપણે જ્ઞાનનો અધિકાર પ્રાપ્ત કરવાનો છે. એટલે જ્ઞાનનો અધિકાર પ્રાપ્ત થઈ જાય પછી કર્મો છોડી દેવાના છે. પછી કર્મમાં સંન્યાસનો અધિકાર પ્રાપ્ત થાય, વિવિદિશા, શ્રવણ મનન નિધિધ્યાસન, ને પછી જ્ઞાનનિષ્ઠા. એટલે શું ઓલું છઠ્ઠા અધ્યાયમાં આવ્યું ને, યોગા આરુરુક્ષોર મુનેર યોગમ કર્મ કારણમ ઉચ્યતે. જે યોગમાં આરૂઢ થવાની ઈચ્છાવાળો છે એના માટે કર્મ, કર્તવ્ય કર્મ જે છે એ સાધન છે. અને પછી જે આ યોગારૂઢ થઈ ગયેલો છે, જેને અધિકાર પ્રાપ્ત થઈ જાય છે, એના માટે પછી કર્મનો સંન્યાસ એટલે કે શમ સાધન છે. એ પ્રમાણે આખું જે છઠ્ઠા અધ્યાયમાં આવ્યું એના માટે એક ઉદાહરણ અહીંયા શાંકર ભાષ્યમાં આપેલું છે. અશ્વાદિવત એટલે કે ઘોડાની જેમ. એટલે કે કર્મ એક ઘોડો છે. એટલે ઓલું શું કહેવાય, જાન લગ્નની બધી સિઝન છે ને, એટલે લગ્નમાં શું હોય, જાન ઉપર આવી રીતે જાનમાં વરઘોડો હોય, ઘોડા ઉપર વરરાજા બેઠા હોય. હવે અત્યારે ઘોડાઓની ધારો કે બહુ શોર્ટેજ હોય અને માંડ કેટલાય બધા પૈસા આપીને બહુ સુંદર સરસ મજાનો ઊંચો ને જે અરબી ઘોડો મળ્યો હોય વરરાજાને, અને બધાની એવી અપેક્ષા હોય કે વરરાજા આવી રીતે ઘોડા ઉપર સવાર થઈને જ આવે, અને કેટલાય લાખો કરોડો રૂપિયા ચૂકવીને ઘોડો માંડ મળ્યો હોય. એટલે મને પાછો ફાઈ ગયો હોય અને ઘોડો આમ એકદમ સુંદર આપણને આપણા બધા હુકમ માનનારો થઈ ગયો હોય. એટલે ઘોડા ઉપર આવે, વાતે ગાતે જાન આવે, અને પછી વરરાજા છે લગ્ન મંડપ સુધી ઘોડો આવી જાય, અને પછી તો ઉતરવું પડે ને. ઘોડા ઉપર બેસીને લગ્ન મંડપમાં બેહાય કંઈ? ઘોડા ઉપરથી ઉતરવું પડે તો લગ્ન થાય. એટલે ભાઈ મંડપ સુધી કે ત્યાં સુધી ઘોડો શોભે, પછી ઘોડા ઉપર બેસીને ના જવાય લગ્ન મંડપમાં, એમાં તો છોડી દેવું પડે પછી. તો આવું અશ્વાદી હતા એવું બ્રહ્મસૂત્રમાં કીધું છે. હા, એટલે એ વખતે બધું ઘોડા ઉપર બધું ચાલતું હશે, ખબર નહીં. હા, એટલે ઘોડાની અપેક્ષા છે ક્યાં સુધી ભાઈ આવી રીતે જાનમાં અને બધે શોભા અને વગેરે વધે એના માટે. ભાઈ બધી જગ્યાએ ઘોડાની અપેક્ષા નથી એ પ્રમાણે. એટલે બ્રહ્મવિદ્યા ઉત્પન્ન થયા પછી કર્મો વગેરે જે છે એની અપેક્ષા નથી. કર્મ નિરપેક્ષ બ્રહ્મવિદ્યા જ ફળ આપે છે. એના માટે જ યાજ્ઞવલ્ક્ય મૈત્રેયી આખું બ્રાહ્મણ હતું કે કર્મ નિરપેક્ષા એવ બ્રહ્મવિદ્યા મોક્ષ સાધનમ. આ પ્રતિપાદન એટલા માટે યાજ્ઞવલ્ક્યએ સંન્યાસ લીધો. અને બ્રહ્મવિદ્યા ઉત્પન્ન થવા માટે કર્મોની અપેક્ષા છે. એટલે કર્મો ક્યાં સુધી કરવાના, અથવા તો કર્મોની ભૂમિકા ક્યાં સુધી હોય આપણામાં? વિવિદિશા અથવા તો ભગવાનની ભક્તિ, બે વસ્તુ છે. વિવિદિશા કે ભગવાનની ભક્તિ જન્મે, વિવિદિશા તીવ્ર હોય, ભગવાનની ભક્તિ પણ નિષ્કપટ ભક્તિ હોય, ત્યાં સુધી કર્મો સાધન છે. એટલે કે કર્મો વિવિદિશાનું સાધન છે. વિવિદિશા જન્મે પછી કર્મની ભૂમિકા, પ્રદાન વગેરે જે છે સંપન્ન થઈ જાય છે, અને પછી આગળ જ્ઞાનની ભૂમિકા શરૂ થાય છે. એટલે પૂર્વોક્તસ્ય અધિકરણસ્ય ફલમ ઉપસંહૃત્ય, પૂર્વોક્ત જે અધિકરણ હતું જૈમિનીવાળું, જે જ્ઞાન કર્મ સમુચયવાદી, અને એનો ઉપસંહાર કરીને અત્યંતમ એવ અનપેક્ષાયામ પ્રાપ્તાયામ, તો પછી પૂજા પાઠ કર્મો વગેરે કંઈ કરવાના જ નહીં. ના, આવું નથી. સર્વાપેક્ષા ચ યજ્ઞાદિ શ્રુતે અશ્વવત. ભાઈ સર્વ કર્મોની અપેક્ષા છે. યજ્ઞાદિ શ્રુતિ જે છે, તમે તમ વેદાનું વચનેન બ્રાહ્મણા વિવિદિશંતિ યજ્ઞેન દાનેન તપસા નાશકેન, તો એ અશ્વવત ઘોડાની જેમ અપેક્ષા છે. કર્મોરૂપી ઘોડો, તો એ ક્યાં સુધી અપેક્ષા છે? આપણામાં વિવિદિશા જન્મે ને ત્યાં સુધી કર્તવ્ય કર્મોની અપેક્ષા છે. ઇતિ ન અત્યંતમ અનપેક્ષા, એટલે સાવ કર્મોની જરૂર નથી વગેરે એવું નથી. ઉત્પન્ના હિ વિદ્યા એકવાર ઉત્પન્ન થાય પછી ફલસિદ્ધિમ પ્રતિ ન કિંચિદ અન્યત અપેક્ષતે. એટલે એકવાર બ્રહ્મ વિદ્યા ઉત્પન્ન થાય, હૃદયમાં ધારણ થાય, પછી એને મોક્ષ કે જીવન મુક્તિરૂપી ફળની સિદ્ધિ માટે
કોઈની અપેક્ષા નથી. પછી હું બ્રહ્મ છું એવું પ્રસંખ્યાન કરો, અથવા તો કંઈક વૃત્તિની આવૃત્તિ કરો, નિધિધ્યાસન, સંસારમાં નહીં જવાનું, ખાલી ભણવાનું, એવું બધું એને કોઈ ભય કે કશી એને કોઈ પડકારી નહીં શકે, અને એને કોઈના સમર્થનની જરૂર નથી. બ્રહ્મ વિદ્યા ઉત્પન્ન થાય પછી એને કોઈ પડકારી એ નહીં શકે, કોઈ કર્મો કે ઉપાસના, અને એને કોઈના સમર્થનની, ટેકાની પણ જરૂર નથી. એટલે ઉત્પન્ના હિ વિદ્યા ફલસિદ્ધિમ પ્રતિ ન કિંચિદ અન્યત અપેક્ષતે, ઉત્પત્તિમ પ્રતિ અપેક્ષતે એવ. પરંતુ હૃદયમાં બ્રહ્મ વિદ્યા ઉત્પન્ન થાય ત્યાં સુધી કર્મો, ઉપાસનાઓ, આપણા જે કર્તવ્યો છે, પૂજા પાઠ પારાયણથી માંડીને જે કંઈ પણ આપણે કરીએ છીએ જીવનમાં, એ બધાની ઉત્પત્તિમ પ્રતિ, શેના માટે પૂજા પાઠ પારાયણ, તીર્થયાત્રા, પ્રદક્ષિણા કરવાની છે? ભગવાન મને અધિકારી હૃદય પ્રાપ્ત થાય. એટલે ગમે તે કરતા હોઈએ, પૂજા પાઠ પારાયણથી માંડીને કર્તવ્યો કરતા હોઈએ આપણા ગૃહસ્થાશ્રમના કે બ્રહ્મચર્યાશ્રમના, શેના માટે છે? વિવિધિશા જન્મે. ભગવાન મારામાં વિવિધિશા જન્મે એટલા માટે, ભગવાન મારામાં નિષ્કપટ ભક્તિ જન્મે ને એના માટે છે આ. બસ ઈશ્વર પ્રસન્ન થાય. ઈશ્વર પ્રસન્ન થાય ને એટલે બે વસ્તુ આપે, કાં આપણામાં ભક્તિ જન્મ આવે, કાં વિવિધિશા જન્મ આવે. એટલે આપણા કર્મો ઈશ્વરની આરાધના બને અને ઈશ્વર પ્રસન્ન થાય. પ્રસન્ન થાય એટલે જ્ઞાનની તીવ્ર ઈચ્છા જન્મે અથવા તો ભક્તિ જન્મે. એટલે ઉત્પત્તિમ પ્રતિ અપેક્ષતે એવ, એવું શંકરાચાર્યજીએ ભાષ્યમાં કીધું. તો ઉત્પત્તિ પ્રતિ આવી રીતે કર્તવ્ય કર્મ ઉપાસનાઓની અપેક્ષા છે જ. વિવિધિશંતિ યજ્ઞેન ઇતિ શ્રુતે હે 4:4-22 બૃહદારણ્યક ઉપનિષદની વિવિધિશંતિ શ્રુતિ કહેવાય છે. એટલે બ્રાહ્મણો એટલે વેદાંતમાં બ્રાહ્મણ શબ્દનો શું અર્થ થાય છે? બ્રહ્મમાં રમણ કરે એ. બ્રાહ્મણનો વેદાંત શાસ્ત્રમાં શું અર્થ થાય? બ્રહ્મ વિચારમાં રમણ કરે. બ્રહ્મ વિદ્યા માટે પ્રયત્ન કરનાર, બ્રહ્મ જિજ્ઞાસુ. આપણે બ્રાહ્મણનો અર્થ વેદાંતમાં ઓલો બ્રાહ્મણ ક્ષત્રિય વગેરે નથી થતો, બ્રહ્મ જિજ્ઞાસુ થાય છે. એટલે ઈશ્વરનો ભક્ત કહો, બ્રહ્મ જિજ્ઞાસુ કહો. બ્રહ્મના વિચારમાં રમણ કરે એ ખોટું. એટલે બ્રહ્મનિષ્ઠ મહાત્મા હોય તો એ બ્રાહ્મણ અર્થ થાય. આપણા માટે બ્રહ્મ જિજ્ઞાસુ એટલે આપણે બધા બ્રાહ્મણ જ છીએ. એટલે શું હતું? વિવિધિશંતિ. તો બ્રાહ્મણો યજ્ઞ, દાન, તપ વગેરે એવી રીતે કરે છે કે જેથી વિવિધિશા જન્મે. એટલે વિવિધિશંતિ એટલે વિવિધિશા જન્મે એવી ઈચ્છા કરે છે. તો બ્રાહ્મણો યજ્ઞ, દાન, તપ વગેરે પોતાના કર્તવ્ય, ઉપાધિ પ્રમાણેના કર્તવ્યો એવી રીતે કરે છે જેથી વિવિધિશા જન્મે. એ વિવિધિશા જન્માવવાની તીવ્ર એવી તૈયારી, ઈચ્છાપૂર્વકે કર્તવ્ય કર્મો કરે છે એમ. ઇતિ શ્રુતે વિવિધિશા સાધનત્વેન કર્મણામ ઉપયોગમ દર્શિતવાન. તો વિવિધિશાના સાધન રૂપે કર્મનો ઉપયોગ છે એ વેદોમાં, ઉપનિષદોમાં બતાવેલો છે. તથા ચ ન અવિશેષાત, બ્રહ્મસૂત્ર છે, ન અવિશેષાત નો શું અર્થ કરેલો છે? અવિશેષાત એટલે એકવાર વિવિધિશા જન્મે ને પછી આ કર્મો જે છે એ આવી રીતે જુદા રહેતા નથી. જ્ઞાનને અનુકૂળ કે જ્ઞાનને સંવાદિત જ થઈ જાય છે. વિવિધિશા જન્મી જાય પછી જે કંઈ પણ આપણે જીવન પ્રારબ્ધ જે ચાલુ રહે છે આપણું, એ જ્ઞાનને અનુરૂપ, જ્ઞાનને અનુકૂળ જ થઈ જાય છે. તો ન વિશેષાત પછી છે સ્તુયતે અનુમતિર્વા ઇતિ સૂત્રદ્વયેન કુર્વન એવ ઇતિ મંત્રસ્ય અવિદ્વદ વિષયત્વેન વિદ્યાસ્તુતિત્વેન ચ અર્થદ્વયમ દર્શિતવાન. જો આપણે છે ને ઈશાવાસ્યના જે પહેલા બે મંત્રો છે એનો આ શંકરાચાર્યજીએ ભાષ્યમાં સુંદર અર્થ પ્રગટ કર્યો. આમ સામાન્ય રીતે આપણને ખબર છે કે પહેલો મંત્ર નિવૃત્તિ પરાયણ જીવન જીવનારા માટે છે ઈશાવાસ્ય, અને પછી બીજો મંત્ર પ્રવૃત્તિ પરાયણ જીવન જીવનારા માટે છે. પરંતુ આ શંકરાચાર્યજીએ પ્રવેશ ભાષ્યમાં અહીંયા એવો સુંદર અર્થ પ્રગટ કર્યો કે પહેલો મંત્ર છે તેન ત્યક્તેન ભુંજીથાહ, એ વિવિધિષુ સંન્યાસી માટે છે
કે જેણે આત્મજ્ઞાનનું રક્ષણ કરવાનું છે, હૃદયમાં ધારણ કરવાનું છે અને એનું પાલન પોષણ કરવાનું છે. એટલે કર્મફળની આસક્તિ, કર્તૃત્વના અભિમાનને ત્યાગ વડે તમે આત્મજ્ઞાનનું રક્ષણ કરો. અને બીજો મંત્ર હતો એ બ્રહ્મ વિદ્યાની સ્તુતિ, બ્રહ્મનિષ્ઠ મહાત્માનામાં જે જ્ઞાન હૃદયસ્થ થઈ ગયું છે એની સ્તુતિ, કે એ ભલે ને બાપુ 100 વર્ષો સુધી કર્મો કરતો કરતો જીવે, એને કર્મનો લેપ નહીં થાય. આવી રીતે એટલે વિદ્વાનની સ્તુતિ કરનારો બીજો મંત્ર છે. આવું શંકરાચાર્યજીએ અહીંયા કીધું છે. એ ટોપિક અત્યારે અહીંયા ચાલે છે. જુઓ, પૂર્વનેવ સૂત્રદ્વયન, એટલે આ 2 સૂત્રો વડે એવો અર્થ કીધો, અવિદ્વદ વિષયત્વેન ચ અર્થદ્વયમ. એટલે બીજો મંત્ર છે એ અજ્ઞાનીય માટે છે, એ સામાન્ય અર્થ, અને વિદ્યા સ્તુતિત્વેન ચ, એટલે કે બ્રહ્મનિષ્ઠ મહાત્માની વિદ્યાની સ્તુતિ માટે છે, એવું દર્શિતવાન, આવું અમે કહી ગયા છીએ. અતઃ ઉક્તેન પ્રકારેણ જ્ઞાનસ્ય એવ મોક્ષ સાધનત્વાત યુક્ત પર ઉપનિષદ આરંભ. તો આ પ્રમાણે બ્રહ્મસૂત્ર વડે પણ નિર્ણય થઈ ગયો કે જ્ઞાન જ મોક્ષનું સાધન છે, કારણ કે મોક્ષ એ અવિદ્યાની નિવૃત્તિ રૂપ છે અને જ્ઞાન અવિદ્યાની નિવૃત્તિ કરે છે. એટલે આપણામાં અજ્ઞાન શબ્દનો અર્થ છે ને, જ્ઞાન નિવર્ત્યમ અજ્ઞાનમ, જ્ઞાનનો અભાવ એને અજ્ઞાન નથી કીધું, વિપરીત જ્ઞાન એને અજ્ઞાન નથી કીધું. અજ્ઞાનનો શું અર્થ વેદાંતમાં થાય? જ્ઞાન વડે જેની નિવૃત્તિ થાય ને એને અજ્ઞાન કહેવાય. બોલો, આવો અર્થ છે બ્રહ્મસૂત્રમાં. જ્ઞાન વડે જેની નિવૃત્તિ થાય, જેનું ઉપમર્દન થાય, જેનો બાધ થઈ જાય ને એને અજ્ઞાન કહેવાય. બરાબર? તો જ્ઞાન વડે અજ્ઞાનનો નાશ થાય છે. તો અજ્ઞાનને લીધે જ આ દેહાત્મ બુદ્ધિ છે, અધૂરપ છે, ઈચ્છાઓ છે, કર્મો છે, કર્મનું ફળ છે. એટલે આ બધું સાબિત કરવું પડે. એટલે અજ્ઞાનનું કાર્ય આ બધું જે છે ને એ પણ જ્ઞાન વડે નિવર્તિત થઈ જાય છે આ પ્રમાણે. અને માટે જ્ઞાન પરાયણ હોવાથી પર ઉપનિષદ આરંભ, આ શ્રેષ્ઠ જે ઉપનિષદ છે એનો આરંભ કરવો જોઈએ. તો આ પ્રમાણે સુંદર રીતે અર્થ થયો. હવે પૂર્વ પક્ષી પાછો આવે છે. હા, અમે તો ક્યારનાય કહેતા હતા કર્મો તો કરવા જ પડે ને, અમારું માનતા નતા ને, પહેલાં અમારું કર્મો ના થાય ને આમ તેમ બધું કીધું, અને પછી હવે કે આ ગયા ને છેવટે તો કર્મો કરવા જ જોઈએ, આમ એવો પૂર્વ પક્ષ આવે છે. હવે પૂર્વ પક્ષે બાપુ ખાઈ પીને ચા પીને બેઠો છે, એટલે એ 3 પ્રકારના તર્ક આપે છે. જો આવી ગયા ને પાછા કર્મો કરવા જોઈએ એમ ઉપર, તો પહેલાં આપણે કેટલી મિનિટ બાકી? 2 મિનિટ છે ને, 1 મિનિટ નડતર રૂપ. એટલે સાચું એક પહેલાં ખાલી થોડુંક આપણે અત્યારે જે બ્રહ્મસૂત્રની ચર્ચા કરી ને એટલું ખાલી એનું સરળમાં સમજી લેવું હોય તો એટલે વેદ છે ને, વેદ પૂર્વ અને વેદાંત એવા 2 ઓલા છે. વેદ પૂર્વ ભાગ છે એ બાહ્ય સુખ નો ઉપાય બતાવે છે. આ પુત્ર કામેષ્ટિ યજ્ઞ, એટલે પુત્રની પ્રાપ્તિ, પુત્ર જોઈતો હોય તો આ, વરસાદ જોઈતો હોય તો આ, વગેરે વગેરે. અને વેદાંત જે છે એ આંતરિક સુખનો ઉપાય બતાવે છે. એટલે વેદ પૂર્વને અનુસરનારા જે બધા છે એ આવી રીતે પરતંત્રતા, બંધન વગેરે અનુભવે છે, એનાથી છુટકારો નથી થતો. અને અપ્રાપ્તને પ્રાપ્તિરૂપી સુખ માટે, એટલે સુખને અપ્રાપ્ત જ બતાવે અને બધી કર્મોને ઉપાસનાઓ કે વેદાંત જે છે એ પ્રાપ્ત સુખના આવિર્ભાવ માટે કર્મ સંન્યાસનો ઉપદેશ આપે છે. એટલે વેદનો પૂર્વ ભાગ અપ્રાપ્ત સુખની પ્રાપ્તિ માટે કર્મો અને ઉપાસનાઓ કહે છે, જ્યારે વેદાંત પ્રાપ્ત સુખના આવિર્ભાવ માટે કર્મોનો સંન્યાસ કહે છે. ભાઈ કર્મો છોડ. 10માને શું ઉપદેશ આપે? અલા તું પહેલાં શોધ કરવાની છોડ, 10મો ખોવાયો જ નથી, તું 10માને શોધવાનું બંધ કર પહેલાં. એટલે કે કર્મોનો સંન્યાસ ઉપદેશ આપે છે. અને એટલે સુખ, સાચો પુરુષાર્થ તો મોક્ષ પુરુષાર્થ એક જ છે. ધર્મ, અર્થ અને કામ એ પુરુષાર્થનો આભાસ છે. એને પુરુષાર્થ નથી કહેવાતો, પુરુષાર્થનો આભાસ છે. એટલે આંતરિક સુખના આવિર્ભાવ માટે, આત્મજ્ઞાન હૃદયમાં ધારણ થાય એ માટે
જે શુદ્ધિ જોઈએ હૃદયની એના માટે કર્મોની અપેક્ષા છે. અધિકારની પ્રાપ્તિ માટે કર્મયોગ કહેવામાં આવેલો છે. એટલે કર્મયોગ એટલે ઘોડો. તો ઘોડો જે છે એ ક્યાં સુધી? ભાઈ જાનમાં આપણી શોભા વધે વગેરે અને વરઘોડા અને બધું બહુ સુંદર થાય પછી મંડપ સુધી ઘોડો કામનો છે. હવે મંડપમાં પછી ઘોડા ઉપર બેસીને ના જવાય, એટલે છોડવો પડે. એટલે વિદ્યા ઉત્પન્ન થાય ને પછી એ સ્વતંત્ર છે ફળસિદ્ધિ માટે, એવું કીધું. એટલે વેદ પૂર્વનું પ્રયોજન શું છે? કર્મકાંડની જગ્યાએ આપણો રોજબરોજનો જીવન વ્યવહાર સમજી લેવાનો. તો રોજબરોજના જીવન વ્યવહારનું ચાલો આપણે લિંક બદલવી પડશે. ચાલીસ હા, વેદ પૂર્વનું એટલે કે આપણા રોજબરોજના કર્તવ્ય પાલન વગેરેનું પ્રયોજન બાહ્ય સુખની પ્રાપ્તિ, એટલે જે કંઈ પણ આપણને જગતમાંથી સુખ, શાંતિ, સલામતી, પ્રસન્નતા, જીવન ઉપયોગી જે કંઈ પણ વસ્તુઓ છે, ધર્મ, અર્થ, કામ એ મળે અને આંતરિક સુખના અધિકારી બનીએ. એટલે કર્મો રોજબરોજનો જીવન વ્યવહાર એવો હોવો જોઈએ કે કંઈક વ્યાવહારિક દુન્યવી વગેરે તો આપણને જરૂરિયાતો સંતોષાય, પણ આધ્યાત્મિક લાભ મળવો જોઈએ. આધ્યાત્મિક લાભ એટલે જ્ઞાનના અધિકારી આપણે થવા જોઈએ. એટલે કે આંતરિક સુખ કે જ્ઞાન આ બંનેના અધિકારી આપણે થઈએ એ વેદ પૂર્વનું પ્રયોજન છે. વેદાંતનું પ્રયોજન શું છે? આંતરિક સુખની વાસ્તવિક ઓળખ અને એમાં નિષ્ઠા. એટલે વેદાંતનું પ્રયોજન છે જ્ઞાન અને જ્ઞાન નિષ્ઠા. તો આ પ્રમાણે આત્મા સત બરોબર, એટલે અજ્ઞાની બરોબર અપરિપક્વ જે હોય એ આવી રીતે પરિપક્વતાની પ્રાપ્તિ માટે કર્મો કરે. આપણે એવું જોયું બ્રહ્મ વિદ્યાની ઉત્પત્તિ માટે એને કર્મોની અપેક્ષા છે. તો હવે પૂર્વ પક્ષી છે કહે છે કે જ્ઞાન પ્રાપ્તિ પછી પ્રયોજન સિદ્ધિ માટે ટૂંકમાં કર્મો તો કરવા જ પડશે ને, એટલે પ્રયોજનની સિદ્ધિ માટે મોક્ષ કે જીવન મુક્તિ માટે કર્મો કરવા પડ્યા ને, એવું પૂર્વ પક્ષી કે ધારો કે. તો સિદ્ધાંતિ એવું કહે છે એટલે પણ કર્મો કર્યા વગર જો પ્રયોજન સિદ્ધ થઈ જતું હોય તો ક્યાં કર્મો કરવાની જરૂર છે? એટલે કે જ્ઞાનથી પણ પ્રયોજન સિદ્ધ થાય છે. એટલે કે જ્ઞાનથી શું પ્રયોજન સિદ્ધ થાય છે? અજ્ઞાન નિવૃત્ત થાય. એમ તો ભલે ને અજ્ઞાન રહ્યું, અથવા તો અજ્ઞાન જ આ જગતમાં સત્ય બુદ્ધિ વગેરે જન્માવે છે ને, એવું બધું પૂર્વ પક્ષીને ખબર નથી. એટલે બંધન કે દુઃખ અજ્ઞાન કલ્પિત છે એવું સમજાવવા માટે હવે આખો ગ્રંથ થોડોક પ્રારંભ થાય છે. બંધન કે દુઃખ અજ્ઞાન કલ્પિત છે, આધ્યાસિક છે, સાચું નથી. દોરીમાં સાપની જેમ કે મૃગજળની જેમ જણાય છે. એટલે એ પ્રમાણે પૂર્વ પક્ષી કહે છે કે બંધન તો સાચું જ છે ને. આ દુઃખ, દાંતનો દુખાવો હોય તો દુઃખ સાચું છે કે મિથ્યા છે? એટલે દુઃખ સાચું છે, બંધન સાચું છે, જગત સાચું છે. આમ ભીતમાં માથું મારીએ તો વાગે છે, ઢીમચું થાય છે. એટલે સંસાર બંધન જણાય છે, સાચું છે. એટલે કંઈ જ્ઞાનથી કંઈ જાય એવું નથી. એટલે કે જ્ઞાનથી તમને સુખ જોઈતું હોય ને તો આ બંધન સાચું હોય ને તો કર્મો જ કરવા પડે બંધનથી છૂટવા. આપણે બંધનમાં હોઈએ તો બંધનમાંથી છૂટવા માટે કર્મો જ કરવા પડે ને. વેદાંતિ એવું કહે છે કે બંધનનો ભ્રમ છે. ઓલું શું છે, હમણાં ઉદાહરણ આવ્યું કે
પોપટને પકડવામાં કીર ન્યાય, હા જીવ બંધનમાં કઈ રીતે છે, હમણાં જ શિબિરમાં આવ્યું ને, કીર ન્યાય અને બીજો કયો ન્યાય હતો, મરકટ ન્યાય. હા, જીવ બંધનમાં કઈ રીતે છે, વેદાંતી સમજાવે છે કે ઓલો પોપટને પકડવા વાળા શું કરે, પાંજરામાં અરીસો મૂકી દે, અને પછી ઓલો પોપટ ઉડતો ઉડતો આવે, હજી તો પાંજરું તો ખુલ્લું જ હોય, પણ એ અરીસામાં પોતાને જુએ, પ્રતિબિંબ જુએ, એટલે એને એવું થઈ જાય કે હું બંધનમાં છું. એકવાર ઉડે ખરો, પણ ઉડતો ઉડતો પાછો એને થાય કે હું જોઉં ત્યાં છું કે નહીં, એમ કરીને જોવા આવે ને પાછો બંધ પોતાને પ્રતિબિંબમાં પાંજરામાં જુએ. એટલે કે જે પાંજરું છે ને એની અંદર અરીસો મૂક્યો છે પારધીએ, અને પછી ઓલો જોવા આવે ને એને એવું થઈ જાય છે કે હું પાંજરામાં ફિટ થઈ ગયેલો છું. એટલે બંધન સાચું હોય તો કર્મો કે ઉપાસનાઓ જ કરવા પડે. પણ વેદાંતી હવે એટલે પૂર્વ પક્ષી ઘણી બધી દલીલો કરે છે કે બંધન સાચું છે, દુઃખ સાચું છે, એના માટે બધી દલીલો કરે છે. આપણે એકવાર દલીલો જોઈ લઈએ. આ દલીલો પૂર્વ પક્ષી કરે છે, એ પ્રમાણે સમજવાનું છે. નનુ બંધસ્ય મિથ્યાત્વે સતી, અલા બંધ મિથ્યા હોય તો જ્ઞાન નિવર્ત્યત્વેન જ્ઞાનાદમૃતત્વમ સ્યાત. શું છે? જ્ઞાન અનુપપત્તિમ દર્શન. જ્ઞાનથી અમરતા મળે, મોક્ષ મળે. એવું ખાલી ખાલી ગપ્પા માર માર કરો તો તમે લોકો સવારનું કંઈ ખાધું પીધું નથી લાગતું? હા, સવારનું કંઈ કોઈ મળ્યું નથી. ખાલી ખાલી બંધન મિથ્યા હોય, ખોટું હોય તો જ્ઞાનથી એ નિવર્તિત થાય ને, નિવર્ત્ય જ્ઞાન નિવર્ત્ય હોય ને, અને જ્ઞાનથી અમરતા મળે. નતું એ તદસ્તી. કોણે કીધું બંધન મિથ્યા છે? ખાલી ખાલી એક તો. હા, તો હવે છે ને જુઓ, 3 હેતુ આપે છે. પ્રતિપન્નત્વાત, આ પહેલો હેતુ છે, પ્રતિપન્નત્વાત. પછી બીજો હેતુ છે બાધ અભાવાત, બીજો હેતુ બાધ અભાવાત. અને પછી ત્રીજો હેતુ યુષ્મદાદી સ્વરૂપત્વે ન આત્મન વિલક્ષણત્વે સાદૃશ્યાદિ અભાવાત અધ્યાસ અસંભવાચ. જો આટલા હેતુ આપ્યા. પહેલા તો પ્રતિપન્નત્વાદ, બીજો હેતુ બાધ અભાવાત, ત્રીજો હેતુ યુષ્મદાદી સ્વરૂપત્વેન આત્મન વિલક્ષણત્વે સાદૃશ્ય અભાવાત, ચોથો હેતુ અધ્યાસ અભાવાચ, અધ્યાસ અસંભવાચ. ટૂંકમાં આટલા બધા હેતુ આપ્યા પૂર્વ પક્ષીએ કે બંધન મિથ્યા નથી. હા, પ્રતિપન્નત્વાત, પ્રતિપન્નત્વાત પહેલો હેતુ. પ્રતિપન્ન એટલે બંને પ્રત્યક્ષ જણાય છે. સંસાર જગત પ્રત્યક્ષ જણાય છે આપણને ઇન્દ્રિય મન બુદ્ધિથી. શું કહેવાય, મને ભૂખ લાગે, ભૂખ પ્રત્યક્ષ છે કે નહીં? આપણને ભૂખ તરસ આટલું બોલ્યા સળંગ, તો ભૂખ ને તરસ તો પ્રત્યક્ષ જ છે ને, બરોબર? કોઈ ના પાડે અત્યારે કે ભાઈ આપણને તરસ ના લાગે, ભૂખ અને તરસ મિથ્યા છે, બરોબર? એવું કહીને પાણી પીવાનું, બરોબર ને? વેદાંતી આવું બધું કરે છે. ભૂખ તરસ મિથ્યા છે આવું બોલીને પછી જમવા બેસે, પાણી પીએ. એટલે તમે લોકો આવું કરો છો બધા. હા, હું ભૂખ્યો છું, હું તરસ્યો છું, પ્રત્યક્ષ અનુભવાય છે કે નહીં આપણને? એમાં કોઈ ના પાડી શકે કે કોઈને ના પાડવી છે? પ્રત્યક્ષ અનુભવાય છે ને. ખાલી ખાલી સંસાર ધર્મોથી હું રહિત છું. હમણાં ભૂખ લાગે ત્યારે કેવા રસોડામાં જતા રહો છો? એટલે પૂર્વ પક્ષી બરોબર છે ને, દલીલ સાચી જ લાગે ને આપણને. આત્મા ભૂખ તરસ સંસાર ધર્મોથી રહિત છે. એટલે આત્મા ભલે ને રહ્યો, મને ભૂખ લાગી છે એનું શું? શરીર એવું કંઈ થતું નથી તો શરીર ભલે જાય, હું તો અહીં બેહી રહું. એટલે બંધન કે ભૂખ, બંધનની જગ્યાએ આપણે ભૂખ તરસ રાખીએ. જો વેદાંતી જવાબ ક્યાંથી આપવાનો છે એ બહુ જોરદાર છે. એટલે પૂર્વ પક્ષી પહેલાં આપણે પૂર્વ પક્ષી છીએ એવું બની જવું પડે કે પૂર્વ પક્ષી તો ખોટો જ છે એવું બધું નહીં સમજવાનું. ભૂખ, હા, પણ તમે ક્યાં સુધી આજે હટાવશો? કાલે તો આવશે જ ને. એટલે વેદાંતી એવી મુક્તિ નથી બતાવતો. જો વેદાંતી ભૂખ તરસ મિથ્યા કે ને, એટલે સાપ મિથ્યા છે. એટલે સાપ મિથ્યા જેવું નહીં, દોરીમાં જણાતો સાપ મિથ્યા છે. ગમે ત્યાં ઓલામાં જઈએ તો સાપ મિથ્યા ના કહેવાય.
એટલે હંમેશા અધિષ્ઠાનમાં અધ્યસ્ત મિથ્યા હોય. એટલે આપણે સૌથી પહેલાં સમજવું પડે કે ભૂખ તરસ એ અધ્યસ્ત છે. ક્યાં અધ્યસ્ત છે? આત્મચૈતન્યમાં અધ્યસ્ત છે. અને આત્મચૈતન્ય સત્ય અધિષ્ઠાન છે, માટે એમાં એ મિથ્યા છે. ખાલી ખાલી ભૂખ તરસ મિથ્યા જેવું કોઈને કહેવાય નહીં, તો આપણને જ કોઈ ખાવાનું ના આપે પછી. એટલે ભૂખ તરસ સંસાર બંધન મિથ્યા છે. એટલે શું? ઇન્દ્રિયથી પ્રત્યક્ષ. આપણે જ્યારે પણ હું ભૂખ્યો છું, હું તરસ્યો છું, ત્યારે હું ભૂખ્યો છું આવું જે આપણે કહીએ છીએ ને એ ખોટું છે. હકીકતમાં ભૂખ્યા હું ને કોઈએ પ્રત્યક્ષ જોયો છે? ભૂખ્યા હું ને, તરસ્યા હું ને. ભૂખ્યો હું આમ કેવો લાલ ચોળ લીલો પીળો કેવો દેખાય? ભૂખ્યો હું. કોઈએ ભૂખ્યા હું ને જોયો જ નથી, ખાલી માની જ લીધેલું છે. ભૂખને જોઈ છે ભાઈ, હા તીવ્ર ભૂખ છે, ઓછી ભૂખ છે, વગેરે વગેરે. ભૂખ દૃશ્ય છે, પણ ભૂખ્યો હું કોઈએ જોયો નથી. એ પ્રત્યક્ષ અનુભવ પણ નથી. ભૂખ્યા હું ને કોઈએ જોયો નથી. ભૂખને જોઈ છે, જોઈ છે એટલે અનુભવી છે. એટલે પૂર્વ પક્ષી જે કહે છે ને કે સંસાર બંધન ભૂખ તરસ તો પ્રત્યક્ષ જણાય છે, બરોબર? એટલે એવું સમજે છે કે હું તો ભૂખ્યો જ છું એમ, એટલે કે હું ને ભૂખ્યો માની લીધેલો છે. અને વાસ જણાય જ છે ને, જે ભોગતા વગેરે જે છે આપણને વ્યવહારમાં એવું અનુભવાય છે. પણ વેદાંતિ એવું સમજાવશે કે ભૂખ તરસ દૃશ્ય છે, અને ભૂખ્યા હુંને પણ હું ઉજાળનાર છું. એ જણાયો કઈ રીતે? વગેરે વગેરે. એટલે ભૂખ્યો હું તો હકીકતમાં કોઈએ જોયો નથી, એ કંઈ પ્રત્યક્ષ નથી. હું કોઈ દિવસ દૃશ્ય કે અનુભવાય નહીં, કારણ કે હું તો ઉજાળનારો છું, એને કંઈ પ્રત્યક્ષ અનુભવાતું નથી. અત્યારે જવાબ નથી આપવાનો, અત્યારે પૂર્વ પક્ષ સમજવાનો છે. સંસાર બંધન પ્રત્યક્ષ જણાય છે, ઇન્દ્રિય મન બુદ્ધિથી પ્રતિપન્ન છે. પ્રતિપન્ન એટલે બંને પક્ષે સ્વીકૃત. આપણે બે જણા ચર્ચા વિચારણા કરતા હોય તો બંને જણા એ જેનો સ્વીકાર કરેલો હોય ને એને પ્રતિપન્ન કહેવાય. પ્રતિપન્નત્વાદ એટલે કે એટલે ભાઈ સામે બે જણા છે એટલે કે જણાય છે. પ્રત્યક્ષ ઇન્દ્રિય મન બુદ્ધિથી જણાય છે. એટલે જગતનું મિથ્યાત્વ સિદ્ધ થતું. કઈ જગતને ખોટે ખોટું મિથ્યા ના કહેશો તમે, પૂર્વ પક્ષી કહે છે. દેખાય છે, અનુભવાય છે, દુઃખ બંધન સાચું છે, મિથ્યા નથી. પછી બીજું કહે છે, શું હતું બીજો? જગતનો બાધ થતો નથી. ખાલી ખાલી દોરીમાં સાપ ને બધું તમે ઉદાહરણ જ્યારે ને ત્યારે ખેંચી લાવો છો. જગતનો બાધ ક્યાં થાય છે? જ્ઞાન થાય ત્યારે જ્ઞાની આવી જ જાય છે ને જમવા ને બધા માટે. કોઈ જ્ઞાન નિષ્ઠને ઓલું શું કહેવાય ભોજન વગેરેમાં ન આવતો જોયો? જ્ઞાન થઈ જાય પછી જમે તો છે જ ને. એટલે ટૂંકમાં એનો બધો વ્યવહાર ચાલુ જ રાખે છે. એટલે જગતનો બાધ નથી થતો જ્ઞાન થયા પછી. જો જગતનો બાધ થઈ જતો હોત ને તો અમે સ્વીકારત કે જગત મિથ્યા છે. પણ જ્ઞાનીએ લાઈનમાં ઊભો રહે છે થાળી પકડીને. એટલે કે ટૂંકમાં જગતનો બાધ નથી થતો. જગતનો બાધ નથી થતો એટલે બંધન સાચું છે, દુઃખ સાચું છે. પછી અધ્યાસ અભાવાચ્ય વગેરે અસંભવાચ્ય. અધ્યાસ બધ્યાસ તમે ખાલી ખાલી કહો છો. જગત શું છે? આત્મા અનાત્માનો અધ્યાસ. એટલે ભલે કહો કે જગતમાં અધ્યાસ છે ને ઓલું આ બધું, પરંતુ દોરીમાં સાપ જેમ જણાય છે ને એવી રીતે આત્મામાં અનાત્મા બુદ્ધિ વગેરે જણાય છે, પણ એવું નથી. અધ્યાસરૂપી અવિદ્યાથી સમગ્ર વ્યવહાર જણાય છે. આપણો બધો જ વ્યવહાર અત્યારે હું બોલું છું એ પણ અધ્યાસ જ છે. વાણી ઇન્દ્રિય સાથે હું તાદાત્મ્ય અભિમાન કરું ત્યારે જ કંઈક બોલી શકાય. એટલે અત્યારે સમગ્ર વ્યવહાર આપણો અધ્યાસ મૂલક જ છે. હું શ્રોતા છું તો જ તમે સાંભળો. શ્રોતા એવું અભિમાન ના હોય ને તો એવું થઈ જાય. હું શ્રોતા જ સાંભળે, એટલે જે શ્રોતા છું એવું અભિમાન ના હોય ને એ સાંભળવા ના બેસે ક્લાસમાં. એટલે આપણો સમગ્ર વ્યવહાર અધ્યાસ મૂલક જ છે. પરંતુ અધ્યાસ અસંભવાત. આત્મામાં વળી અનાત્માનો અધ્યાસ શું છે? દોરીમાં હાથીનો અધ્યાસ થાય કોઈ દિવસ? ના થાય. એટલે આત્મામાં ચૈતન્ય સચ્ચિદાનંદ પૂર્ણ અદ્વિતીયતમાં વળી કંઈ અનાત્માનો અધ્યાસ થાય? એટલે અધ્યાસ બધ્યાસ કંઈ છે જ નહીં. ખાલી ખાલી બધી અધ્યાસની કલ્પના કરો છો. કોઈ સાદૃશ્ય જ નથી આત્માના અનાત્મામાં. તો ક્યાંથી દોરીમાં હાથીનો અધ્યાસ થાય?
ના થાય. ખાલી ખાલી અધ્યાસ બધ્યાસ બધું તમે ચલાવો છો. એટલે અધ્યાસ હોય ને તો જગત મિથ્યા છે, પણ અધ્યાસ જ ક્યાં થયો છે? આત્મામાં અનાત્માનો અધ્યાસ થયો જ નથી. આ પૂર્વ પક્ષી કહે છે. એટલે સંભવ નથી. આત્મા વિલક્ષણ છે, ભેળસેળ સંભવ જ નથી, અધ્યાસ નથી થયો. અને માટે આ બધું સાચું જ છે, બંધન જગત વગેરે બધું. એટલે પૂર્વ પક્ષી કહે છે આત્મા અને અનાત્મામાં સાદૃશ્ય નથી. સાદૃશ્ય હોય તો અધ્યાસ થાય. એટલે અધ્યાસનું કાર્ય વગેરે સંભવતું જ નથી. એટલે આત્મા અનાત્મા બેઉ જુદા જ છે. જીવ જગત વગેરે જે છે બધું સાચું જ છે. એટલે આ પ્રમાણે શું કહેવાય, બંધન દુઃખ વગેરે સાચું છે. ચાલો આપણે ભાષ્ય જોઈ લઈએ એકવાર. નતું એતદસ્તિ પ્રતિપન્નત્વાત, એટલે પ્રત્યક્ષ જણાય છે. જગતનો બાદ નથી થતો જ્ઞાનથી. જ્ઞાન થયા પછી બી ભુક્ત રસ્તો એવા ને એવા જ રહે છે. અને યુષ્મદાદિ સ્વરૂપત્વેન આત્મનઃ વિલક્ષણત્વે, યુષ્મદ એટલે અનાત્મા, તો અનાત્મા આત્માથી અત્યંત વિલક્ષણ જ છે બેઉ. તો સાદૃશ્ય નથી, તો પછી અધ્યાસ ક્યાંથી થાય? અધ્યાસ અસંભવાત ઉચ્યતે. તો સિદ્ધાંતિ કહે છે ન તાવત પ્રતિપન્નત્વેન. હવે આ જે સિદ્ધાંતિ છે ને એ આખું જે શ્વેતાશ્વતર ઉપનિષદનું પ્રવેશ ભાષ્ય પૂરું થાય ને ત્યાં સુધી સિદ્ધાંતિ ચાલશે. આવું તમે જે કીધું હતું ને એનો જવાબ આ આપીએ છીએ, પેલું તમે જે કીધું હતું ને એનો આ જવાબ આપીએ છીએ, વગેરે વગેરે કરીને પૂર્વ પક્ષીની એક કે એક જે મૂંઝવણ દલીલો હતી ને એ છેક હવે શ્વેતાશ્વતરના પ્રવેશ ભાષ્ય પતે છે ત્યાં સુધી ચાલુ રહે છે. એ સિદ્ધાંતિ કહે છે પ્રત્યક્ષ સિદ્ધ થવાથી કંઈ જગતની પ્રત્યક્ષ ભૂખ અને તરસ પ્રત્યક્ષ અનુભવાય છે, માટે ભૂખ અને તરસ સાચા. એવું તમે જે નિર્ણય કરો છો ને એ ખોટું છે. પ્રત્યક્ષ આંખથી જણાય, કાનથી સંભળાય એટલે કંઈ બધું સાચું જ હોય ને. સાચું હોવા માટે ઇન્દ્રિય પ્રત્યક્ષ હોવી શરત હોવી જોઈએ એવું કંઈ નથી. ઇન્દ્રિયોથી જણાય ને તોય ખોટું જ હોય. સૂર્યોદય સૂર્યાસ્ત જણાય જ છે ને ઇન્દ્રિયોથી, તોય ક્યાં સાચા છે? મૃગજળ ને આ તે બધી જ વસ્તુઓ પ્રતિપન્ન હોવું કે પ્રત્યક્ષ હોવાથી સાચું નથી થઈ જતું. આપણે ચંદ્ર પર હોઈએ તો એકાદશી ક્યારે કરવાની? એકાદશી, આ બધા વ્રત ઉપવાસ, અધિક મહિનો અને આ તે બધું ચંદ્ર ઉપર ના હોય તો રહેવા જવાય ચંદ્ર ઉપર કંઈ? વિષ્ણુ સહસ્રનામ ક્યારે કરવાનું ચંદ્ર ઉપર? એકાદશી ના હોય તો. ગીતા પારાયણ ક્યારે કરવાનું? એટલે આ તિથિઓના આ તે બધું પૃથ્વી ઉપર હોય, તે ચંદ્ર ઉપર. એટલે સ્થાન, તમે સ્થાન બદલો ને તો જગત બદલાઈ જાય. આપણું વજન અહીંયા 100 કિલો હોય, ચંદ્ર પર ઓછું થઈ જાય તો વજન ઉતારવા ચંદ્ર પર જતા રહેવાનું, એવું નહીં બધું. એટલે સત્ય ઇન્દ્રિયોથી જણાય છે માટે સત્ય થઈ જતું નથી કોઈ બી વસ્તુ. એટલે ઇન્દ્રિયો અને મન જે જણાવે છે એના ઉપર આંધળો વિશ્વાસ આપણે ન રાખી શકીએ. હંમેશા એનો સત્ય રૂપે અનુભવ નથી થતો. જગતનો એવો ને એવો જેવું અત્યારે નિર્ધારિત કર્યું એવો ને એવો હંમેશા જગતનો અનુભવ રહેતો નથી. સુખદ દુઃખદ, પ્રિય અપ્રિય, અનુકૂળ પ્રતિકૂળ, આ બધી જ વસ્તુઓ બદલાતી રહે છે. પૂર્વ પક્ષી કોણ છે? વ્યવહારમાં જગતમાં સુખ જેને સુખ છે એવું જેણે માની જ લીધું છે. એટલે જગતમાં સુખ બુદ્ધિ, સલામતી બુદ્ધિ જેને છે એ જગતના મિથ્યાત્વને સ્વીકારવા તૈયાર થતો નથી. હકીકતમાં તો મિથ્યા શબ્દ ટેકનિકલ છે. એટલે મિથ્યા શબ્દનો વેદાંત શું અર્થ કરે છે ને એ સમજવાનું છે. મિથ્યા, મારા દર્પણમાં તિલક કરવું હોય તો આપણે મુખ પોતાનું જોવું જ પડે. તિલકરૂપી વ્યવહાર કરવા માટે દર્પણ જોઈએ. મને મારા મુખના દર્શન કરવા માટે અરીસા સિવાય બીજું કોઈ માધ્યમ નથી. એટલે તો વ્યવહાર મિથ્યા સાથે જ થાય. મુખાભાસ, આભાસ જોડે જ વ્યવહાર થાય છે. હું તિલક કંઈ મારા મુખ ઉપર નથી કરતો, પ્રતિબિંબ ઉપર જ કરું છું. પણ પ્રતિબિંબ ઉપર કરું છું માટે અહીંયા થઈ જાય છે. એટલે વાત એ છે કે વ્યવહાર મિથ્યામાં જ થાય, મિથ્યા સાથે જ થાય, સત્ય જોડે વ્યવહાર ના થાય. એટલે શું કહેવાય છે, મિથ્યા જે છે ને એ શબ્દ જે વ્યવહાર યોગ્ય છે ને એને મિથ્યા કહેવાય. અથવા તો જે મિથ્યા શબ્દને સમજવું હોય, શબ્દ મિથ્યા વિકલ્પને મિથ્યા કહેવાય.
એટલે ઘણીવાર નથી કહેતા કે આંગળી ચીંધીને મને બતાવો આમાં ઝાડ કોને કહેવાય, વૃક્ષ કોને કહેવાય. તો જ્યાં એને અડીશું આપણે, એ કાં તો થડ હશે, ડાળી હશે, પાંદડું હશે, ફળ હશે, ફૂલ હશે, મૂળિયા હશે. વૃક્ષ નામની કોઈ વસ્તુ ના મળે, ઘડા નામની આપણને વસ્તુ ના મળે, છતાં વ્યવહાર ઘડા જોડે જ થાય, વૃક્ષ જોડે થાય, વગેરે વગેરે. એટલે શરીર કોને કહેવાય? આ તો ગાલ કહેવાય, આ તો કપાળ કહેવાય. શરીર નામની કોઈ વસ્તુ આંગળી ચીંધીને બતાવી નહીં શકાય, એટલે આને મિથ્યા કહેવાય. એટલે મિથ્યામાં જ વ્યવહાર થાય. એને વિકલ્પ કહેવાય. શબ્દ જ્ઞાનાનુપાતી વસ્તુ શૂન્યો વિકલ્પ. શબ્દ પ્રમાણે જ્ઞાન થાય પણ વસ્તુ જડે નહીં, શોધી જડે નહીં, એને મિથ્યા કહેવાય છે. એટલે વ્યવહાર વિકલ્પ જોડે જ થઈ રહ્યો છે સંપૂર્ણ. એટલે જ અને મિથ્યા શબ્દને જુદા જુદા ડાયમેન્શનથી આપણે સમજવો પડે. જગત મિથ્યા છે એમ કહીને આપણે જગતનો તિરસ્કાર નથી કરતા. મિથ્યા કહીને આપણી લાગણીઓની પૂર્તિ જગતમાંથી કરવા જેવી નથી એવું વેદાંતી સમજાવે છે. સુખ છે, હૂંફ છે, પ્રેમ છે, સલામતી છે, વગેરે બધી જે લાગણીઓની પૂર્તિ મિથ્યા જગતમાંથી ના થાય. મિથ્યા જગતમાંથી આપણી કોઈ માગણી, જરૂરિયાતો સંતોષાય એવી નથી. એ બધી જરૂરિયાતો ઈશ્વર, ભગવાન અથવા તો આત્મા થકી, જ્ઞાન થકી સંતોષાય એવી છે. એટલે જ્ઞાનમાં સુખ બુદ્ધિ, જ્ઞાનમાં સલામતી બુદ્ધિ, જ્ઞાનમાં પ્રેમ, હૂંફ, જ્ઞાન આપણું રક્ષણ કરશે, પાલન પોષણ કરશે, વગેરે વગેરે. આપણી બધી લાગણીની જરૂરિયાતો આપણે આત્મા થકી, જ્ઞાન થકી, ઈશ્વર થકી સંતોષીએ. ઈશ્વર થકી સંતોષીએ અને ભક્ત કહેવાય. આત્મા કે જ્ઞાન થકી સંતોષીએ અને જિજ્ઞાસુ કહેવાય. કંઈ બહુ ઝાઝો ફરક નથી. એટલે લાગણીની જરૂરિયાતોથી સ્વતંત્રતા આપણે મેળવવી જોઈએ, એ પ્રમાણે છે. તો મિથ્યા શબ્દનો અર્થ પણ સમજવાનો વેદાંતી સમજાવે છે આવી રીતે સિદ્ધાંતી. એટલે વ્યવહારમાં જેને સુખ દેખાય છે એ મિથ્યાત્વ સ્વીકારવા તૈયાર ના થાય. એટલે એ હંમેશા વ્યવહારની સત્યતાને પુરવાર કરવાનો જ પ્રયત્ન કરે. એટલે પ્રત્યક્ષ અનુભવ જે થઈ રહ્યો છે જગતનો, એ જગતનો કે વ્યવહારની સત્યતા પુરવાર કરવા માટે ટેકારૂપ નથી. પ્રત્યક્ષ અનુભવ જ આપણને ભ્રાંતિમાં નાખનારો છે. એટલે પ્રત્યક્ષ અનુભવ કેવી રીતે ભ્રાંતિમાં નાખે છે એના ઉદાહરણો હવે ભાષ્યકાર આપે છે. આપણે હવે આવતા સોમવારે કેમ જોઈશું. જો અહીંયા ખાલી બતાવી દઉં, એટલે હવે એક જે બધી દલીલો હતી, પ્રતિપત્તે સત્યત્વ મિથ્યાત્વયો સમાનત્વાત. પ્રતિપત્તિ એટલે કે પ્રત્યક્ષ અનુભવ જે થઈ રહ્યો છે તો સત્યનો અને મિથ્યાનો બંનેનો સમાન જ થાય છે. એટલે કે સાચી વસ્તુનો અને ખોટી વસ્તુનો અનુભવ છે ને બંને એક સરખો જ હોય. દોરીમાં સાપ જોઈએ તોય ભય, કંપન, પલાયન જન્મે, અને સાચો સાપ જોઈએ તોય ભય, કંપન, પલાયન જન્મે. એટલે ભય, કંપન, પલાયન રૂપી અનુભવ જન્મે એના માટે વસ્તુ સાચી હોવી કે ખોટી હોવી જરૂરી નથી. સાચી હોવાનો ભ્રમ પણ થઈ જાય ને તોય વ્યવહાર સિદ્ધ થઈ જાય છે, વગેરે વગેરે. એટલે કે ભય, કંપન, પલાયન જન્મે જ માટે સાપ સાચો જ છે આવું પૂર્વ પક્ષી કહે છે ને, એવું નથી. એમ ભાઈ દોરીમાં સાપ જણાય ને તોય પરસેવો છૂટે, પરસેવો છૂટે ને માટે સાપ સાચો છે એવું ના કહેવાય, વગેરે વગેરે રીતે સિદ્ધાંતિ સમજાવે છે. આપણે આગળ જોઈશું. હવે ક્યારે છે ભાઈ મળવાનું? સોમવારે થશે ને? બરોબર, સોમવારે જ આવશે ને હવે તો. સોમવારે છે, બરાબર. સારું, તો આવતા સોમવારે મળીશું. રવિવારે શું કરવું છે? વિષ્ણુ સહસ્ત્રનામ રવિવારે શું આમ દિવસે કદાચ બદલવું હતું, કારણ રવિવારે કંઈકનું કંઈક સોશિયલ બધાને હોય છે જ. એટલે રવિવારે રાખવો છે કે નહીં એ પણ આપણે વિચારવું તો જોઈએ.
શનિવારે તમે લોકો જ નહીં હોય, હમ? તમે લોકો જ આમાં બધામાં. આ ગુરુ શુક્ર શનિમાંથી કઈ શુક્ર શનિવારે છે મનુભાઈ છે. ઓકે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.